નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ઠંડી કે ગરમી નહીં પરંતુ આવશે વરસાદ। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 2 દિવસ માટે વરસાદની આગાહી કરી છે। તો આગાહી અનુસાર રાજ્યમાં 24 જાન્યુઆરીથી હવામાનમાં મોટો પલટો આવશે અને અનેક ભાગોમાં 24થી લઈને 25 તારીખે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે। તો રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પણ પડે તેવી શક્યતા છે। તો 25 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની સંભાવના છે। તો હવામાનની વિપરીત અસરથી કૃષિ પાકોમાં પણ રોગચાળો આવી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદથી ઉદયપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થશે। જી હા દોસ્તો, ભારતીય રેલવે ટૂંક સમયમાં નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા જઈ રહી છે। તો અમદાવાદ અને ઉદયપુરને જોડતી નવી વંદે ભારત એક્સપ્રેસ લોન્ચ માટે તૈયાર છે। તો આ નવી સેવા અમદાવાદથી હિંમતનગર ઉદયપુર રૂટ ઉપર દોડશે। તો રેલવે લાઇનના સફળ વિદ્યુતીકરણ પછી તે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષાઓ છે। તો દોસ્તો ત્યારબાદ આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સ્થાનિક ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન શક્ય છે। જી હા દોસ્તો, આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે। તો હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની વાતો પણ સામે આવી છે। તો નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મહત્વપૂર્ણ બેઠકોનો દોર પણ શરૂ થયો છે। તો વલસાડ સહિત ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણીઓમાં સાથે મળીને લડવાની પણ તૈયારી થઈ રહી છે। તો અનંત પટેલના મત અનુસાર જો અલગ અલગ ચૂંટણી લડશે તો નુકસાન થવાની સંભાવના છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતે દીકરીઓના જન્મદર અને શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી। જી હા દોસ્તો, પીએમ નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓમાં રહેલા સામર્થ્ય અને શક્તિને ખૂબ જ સારી રીતે ઓળખીને દેશમાં દીકરીઓનો જન્મદર વધારવા અને તેમને યોગ્ય શિક્ષણ આપીને પગભર બનાવવાના ઉદ્દેશથી બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કર્યું છે। તો જેના પરિણામે દીકરીના જન્મદરના પ્રમાણમાં વધારો થયો છે। તો વર્ષ 2019-20ની વસ્તી ગણતરીના આંકડાઓ અનુસાર દીકરીનો જન્મદર 890 થી વધીને 955 થયો છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ભારતીયો માટે આવ્યા રાહતના સમાચાર। તો ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીયો માટે મોટી રાહતની જાહેરાત કરી છે। તો તેઓએ કહ્યું કે H-1B વિઝા બંધ નહીં થાય। તો અમેરિકાને ટેલેન્ટની જરૂર છે। તો તેમણે કહ્યું કે અમને ફક્ત એન્જિનિયરો જ નહીં પરંતુ અન્ય નોકરીઓ માટે પણ શ્રેષ્ઠ પ્રોફેશનલ આવવા જોઈએ। તો તેઓ અમેરિકનોને ટ્રેનિંગ પણ આપશે। તો ઉલ્લેખનીય છે કે 2024માં જારી કરાયેલા કુલ 2,80,000 H-1B વિઝામાંથી લગભગ 2 લાખ વિઝા ભારતીયોને મળ્યા હતા। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો કેજરીવાલે કહ્યું કે 5 વર્ષમાં દિલ્હીમાંથી બેરોજગારી દૂર કરીશું। જી હા દોસ્તો, અરવિંદ કેજરીવાલે કહ્યું કે આપણા બાળકો રોજગારીની શોધમાં ઘરે બેઠા છે। તો આગામી 5 વર્ષમાં અમારી સૌથી મોટી પ્રાથમિકતા યુવાનો માટે રોજગાર અને નોકરીઓનું સર્જન કરવાની છે। તો કોરોના દરમિયાન 12 લાખ લોકોને રોજગારી આપવામાં આવી હતી। તો અમે રોજગાર કેવી રીતે આપવો તે જાણીએ છીએ। તો એકવાર સરકાર બનાવીશું પછી દિલ્હીમાંથી બેરોજગારી દૂર કરીશું। તો આ માટે જનતાના સહયોગ અને આશીર્વાદની પણ જરૂર છે તેવું પણ જણાવ્યું હતું। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। જીપીએસસીના અધ્યક્ષની મોટી જાહેરાત। જી હા દોસ્તો, આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાનારા જીપીએસસીની પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તો આગામી 16મી ફેબ્રુઆરી 2025ના રોજ યોજાનારી પરીક્ષાઓને મોકૂફ રાખવામાં આવી છે। તો ખાસ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આ તારીખે યોજાનાર છે। તો પંચાયતોની ચૂંટણીઓનું મતદાન હોવાથી તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। તો જીપીએસસી ચેર અધ્યક્ષ હસમુખ પટેલે આ માહિતી આપી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પ્રજાસત્તાક દિન માટે ગુજરાતના ટેબ્યુની ભવ્ય ઝાંખી। જી હા દોસ્તો, 76મા પ્રજાસત્તાક દિવસ ઉપર પરેડ માટે ગુજરાતનો ભવ્ય ટેબ્યુ તૈયાર છે। તો સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ થીમ હેઠળ ગુજરાતના ટેબ્યુમાં રાજ્યની સમૃદ્ધિ, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતની પણ સાથે સમકાલીન વિકાસના પણ દર્શન થશે। તો કીર્તિ તોરણથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની શ્રેષ્ઠ ઝાંખી પણ રજૂ કરાઈ છે। તો પિથોરા પેઇન્ટિંગ, અટલ બ્રિજ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ જેવા ભવ્ય સ્થળોને પણ ટેબ્યુમાં સ્થાન મળ્યું છે।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીમાં વધારો થશે. જ્યાં દોસ્તો ગુજરાતમાં 24 કલાક બાદ ઉત્તર દિશાથી પવનો ફૂંકાવાની સંભાવનાના કારણે તાપમાન ઘટશે અને ઠંડીનો ચમકારો ફરી એકવાર અનુભવાશે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પૂરી થવાથી અને પવનની દિશા બદલાવ આવવાથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ફરી એકવારમાં વધારો થશે. તો ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે, તો જેના પવન ગુજરાત સુધી પહોંચતા તાપમાનમાં હવે નોંધપાત્ર ઘટાડો થવાની પણ શક્યતા રહેલી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સોનાના ભાવ કેમ ઉંચકાયા તેના કારણ વિશે વાત કરવામાં આવે તો અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પની પોલિસી અંગે અનિશ્ચિતતા અને ડોલરના ઘટાડાના કારણે હાલમાં સોનું રૂપિયા 320ના વધારા સાથે રૂપિયા 79,544 ઉપર પહોંચી ગયું છે. તો ટ્રેડિંગ સેશન્સમાં સોનાનો ભાવ રૂપિયા 79,577ની હાઈ સપાટીને ટચ કરીને સોનું ટ્રેડિંગ સેશન્સમાં રૂપિયા 79,328માં ખુલ્યું હતું. તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 3 મહિનાની ટોચે પહોંચી ગયા છે. તો સોનાના ભાવ 0.6% વધીને $2,759.83 પ્રતિ ઓસતે થયા છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદી અને ટ્રમ્પની કેમિસ્ટ્રી ફરી એકવાર દેખાશે. જ્યાં દોસ્તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી ટૂંક સમયમાં મળી શકે છે. તો મળતી માહિતી અનુસાર ફેબ્રુઆરીમાં વોશિંગ્ટનમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો દોસ્તો તમને જણાવી દઈએ કે ટ્રમ્પે તેમના પાછલા કાર્યકાળ દરમિયાન ફેબ્રુઆરી 2020માં ભારતની મુલાકાત લીધી હતી. તો ત્યારબાદ તેમણે પીએમ મોદીના રાજકીય વતન અમદાવાદના પણ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. 2 સિમ વપરાશકર્તાઓ માટે નવા નિયમો. જ્યાં દોસ્તો ટ્રાય દ્વારા સિમ કાર્ડને લઈને નવા નિયમો જારી કર્યા છે. તો આ અંતર્ગત રિચાર્જ ન કરવા ઉપર પણ સિમ કાર્ડને 90 દિવસ સુધી કામ કરતું રહેશે. તો નવા નિયમો અનુસાર ગ્રાહકોને વારંવાર રિચાર્જ ટાળવા અને ખર્ચ ઘટાડવામાં મદદ કરશે. તો જો તમારા નંબર ઉપર 90 દિવસ સુધી કોઈ પણ રિચાર્જ નહીં અને તેમાં ₹20 પ્રીપેડ બેલેન્સ બાકી છે, તો તે કંપની ₹20 કાપી લેશે અને 30 દિવસની વધારાની માન્યતા પણ આપશે. જો કે જો બેલેન્સ નહીં હોય તો સિમ કાર્ડ બ્લોક થઈ જશે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો હવે ખોટા નામે ચાલતી હોટલો ઉપર બસ નહીં ઊભી રહે. જ્યાં દોસ્તો ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે GSRTCએ હિન્દુ નામોની આડમાં ચલાવવામાં આવતી કેટલીક હોટલોના લાયસન્સો રદ કર્યા છે. તો એક અહેવાલ અનુસાર આ હોટલોનું નામ કાં તો હિન્દુ હતું અથવા તો તેને ચલાવવા માટે કોઈ હિન્દુ માલિકના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. તો હવે રાજ્ય પરિવહન નિગમ એટલે કે GSRTCને બસો આ હોટલો ઉપર રોકાશે નહીં. તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો શેર બજાર ગ્રીન ઝોનમાં બંધ થયું. જ્યાં દોસ્તો ઘણી અસ્થિરતા પછી ગઈકાલે ભારતીય શેર બજાર નજીવા વધારા સાથે બંધ થયું હતું. તો ગઈકાલે બજારની શરૂઆત સંપૂર્ણપણે સપાટ રહી હતી. તો ત્યારબાદ તેમાં ઘણી બધી વધઘટ પણ જોવા મળી હતી. તો અંતે BSE સેન્સેક્સમાં ગઈકાલે 115 પોઈન્ટના વધારા સાથે 76,520 પોઈન્ટ ઉપર બંધ થયો હતો. જ્યારે NSEનો નિફ્ટી 50 પોઈન્ટના વધારા સાથે 23,205 પોઈન્ટ પર બંધ થયો હતો. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બોર્ડની પરીક્ષાને લઈને હેલ્પલાઇન નંબર જાહેર થયો. જ્યાં દોસ્તો રાજ્યમાં 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાનાર છે. તો બોર્ડની પરીક્ષા પહેલા શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓ અને વાલીઓને મદદરૂપ મળી રહે તે માટે હેતુથી હેલ્પલાઇન નંબર 1800-233-5500 જાહેર કર્યો છે. તો જે નંબર ઉપર કોલ કરતા જ તમને સાયકોલોજિસ્ટ અને એક્સપર્ટ કાઉન્સલ તરફથી સંપૂર્ણપણે રાહત અને માર્ગદર્શન મળી રહેશે. તો હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવાનો સમય 27 ફેબ્રુઆરીથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે અવકાશમાંથી મહાકુંભનો નજારો. જ્યાં દોસ્તો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં કરોડો ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે. તો ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરોએ મહાકુંભના ફોટાઓ પણ શેર કર્યા છે, જે અવકાશમાંથી ઉપગ્રહ દ્વારા લેવામાં આવ્યા છે. તો મહાકુંભની શરૂઆત પહેલા ઇસરોએ 6 એપ્રિલ 2024 અને ત્યારબાદ 22 ડિસેમ્બર 2024 અને 10 જાન્યુઆરી 2025ના 3 ફોટા શેર કર્યા છે, જે મહાકુંભની બદલાતી ઝલક દર્શાવે છે.
તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી આગળ વાત કરવામાં આવે તો મહિલા સન્માન બચત યોજના માટે છેલ્લી તક, જ્યાં દોસ્તો સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ લાવી રહી છે. તો સરકારે બજેટમાં રજૂ કરાયેલા મહિલા સન્માન બચત યોજનામાં રોકાણ કરવા માટે હવે માર્ચ 2025 છેલ્લી તક છે. તો આ યોજનામાં મહિલાઓને બચત કરીને ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ પણ મળી શકે છે. તો 2 વર્ષની આ યોજનામાં મહિલાઓને બેંક કરતાં વધારે 7.5% વ્યાજ મળે છે. તો ઓછામાં ઓછું રૂપિયા 1,000 અને વધુમાં વધુ 2 લાખનું રોકાણ કરી શકાય છે.